સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ભાદર 1 ડેમની 34 ફૂટની કુલ સપાટી ભાદર 1 ડેમની જે હાલ સપાટી 19.20 ફૂટ પહોંચી છે. તો રાજકોટ, જેતપુર, ખંડલધામ, જૂથ યોજના અને વીરપુર સહિતના ગામોને પીવાનું પાણી મળે છે. તો ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. ગોંડલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની અંદર ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. તે ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડતા જ ડેમમાં પાણીની આવક જોવા મળી છે. ડેમમાં પાણીની સપાટી 17.35 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ 2083 ક્યુસેક પાણીની આવક છે. ભાદર ડેમની ઊંડાઈનું લેવલ 34 ફૂટ છે. જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર 1 ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે. ત્યારે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ભાદર 1 ડેમમાં 2.5 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. તો ભાદર 1 ડેમની 34 ફૂટની કુલ સપાટી છે. તો ભાદર 1 ડેમની સપાટી 19.20 ફૂટ પહોંચી છે. તો ભાદર 1 ડેમમાં 5733 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. તો રાજકોટ, જેતપુર, ખંડલધામ, જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળે છે. અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો વિશાળકાય ભાદર ડેમ છે. તો ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર.